યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે આવેલા છીએ અલંગમાં. તો અલંગમાં આવ્યા છે ને મારા વાલા, તો અમે તમને સીપ બતાવવા આવ્યા. એમ તો ઘણી ઠેકાણે મેનેજ કરી, આમ બહુ લાંબુ અલંગ છે, ઘણા કિલોમીટર લાંબાઈમાં છે પગથું. તો અમે છે ને બહુ જીલુભાઈ બી આવેલા છીએ, વિનોદભાઈ એ છે. અમે બહુ રેખડ્યા, પણ તાઈ ડેલેલી જવા નથી, અંદર ખુલ્લું નથી. પછી આ નાળું કહેવાય, તો નાળા છે ને કાયદેસર રિયલમાં મસ્ત દેખાય એવું છે. તો મેં કીધું તમને દેખાડું, બોટ કેવી આવે, શીપ કેવી આવે, અલગ અલગ તમને દેખાડું અને જણાવતો જાવ. તો ચાલો જોઈએ. તો ફેમિલી ગાઈસ, આ છે ને શીપ છે. શીપ અહીંયાથી પછી કેટલી છે ખબર છે? અડધામાં ઓછી, એટલે ખાલી હાવ નાનકડું એવું બટકું છે. બાકી એમાં આમ જો માણસો કામ કરી રહ્યા છે ગાઈસ, બતાતું હોય તો છે ને આવી રીતની શીપ આવે. આમાં લખેલું કાંઈક આપણે કાંઈ ખબર તો નથી પડે. પછી દૂર કરીએ આમ જો, ઓ માય ગોડ. અને ઈ એક પછી ની અહીંયા પછી બીજી હે, દેવો. ઓ માય ગોડ. આ એને આંખોની કેબિન આવે, પવન બહુ છે ગાઈસ. અને આ ઇન્જિનના ધવડિયા છે કાળા છે. અહીંયા છે રડાર આવે, અહીંયા રડાર. પણ અત્યારે રડાર થઈ ગયેલો છે, ભાઈ કાપી લીધો હોય અથવા સોળ લીધો હોય. અને હજી અહીંયા મસબો લોટિંગ કઈ મસબો, આ અમારે મસબા 4 છે ને, એવડો મસબો છે. તો આપણને કેવડો લાગે? હાવ નાનકડું એવું બસું કેમ લાગે કે આપણે બહુ દૂર છે એમ જોવો. અને ફેમિલી તમને દરિયાની વાત કરું તો દરિયો આમ જોવો હાવ ડોળો, અને એક જ ધારા મોજા, બીજું કાંઈ નહીં. આમ જોવો ધબ ધપાટી બોલે દરિયો ભાઈ. ફૂલ ખીરાઈ ગયેલો હે. બાકી તો આવી રીતનો છે ભાઈ, આમ જોવો છે ને. જોવાની મજા આવી, પણ યાર પવન બહુ છે, કઈ સંભળાણું નહીં હોય તમને. હું આશા રાખું છું કઈ ખેડ હુજી હોય તો. અને આ બાજુ તમને બોટો દેખાડું તો આમ જુઓ, અહીંયા છે ને પંખો આવે. પંખો કઈ કાઢી દીધેલો, દરિયો ખાલી થયો ને એવા પંખો કાઢી દીધેલો. તો અહીંયા છે ને પંખો આવે. તો આ પાછળ ઓલું કાળો કાળો દેખાય ને, આ સાફ્ટિંગની જગ્યાએ પંખો હોય. પંખો નીકળી જતો છે ને પાછલો ભાગ છે. યા બાપા, કયા ગાઈસ અહીંયા જો કરીને ઢળે કઈ. આ ખટારામાં નાખવાના છેલ્લા હે. ખટારો નજીક જાય છે. હા, આપણે જો હવે મેક છે હો, જોજો. જો મેકી દીધો ને ફેમિલી. ખટારાના હોથા નીકળી જાય, 1000 ટન વજન હતો બોલો. અને આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ છે ને આમ જો મસ્ત બોટ છે, બંગલા છે, હંધી છે, આવી રીતનું છે કાંઈક ગાઈસ. આમાંથી માણસો કામ કરે છે બધે. જો અહીંયા જો છે ને, રાહ જોઈને એકલા માણસો કામ જ કરે. એનું કારણ છે કે આને છે ને જલ્દી જેમ બને એમ ખોલવાની હોય વહેલી તકે, તો ફટાફટ ખોલી રાખે. અને પછી આગળની અપડેટ હોય, આ મતલબમાં કાપવાનું હોય ને એ પછી કાપતા હોય. પહેલાં ખોલવાનું કામ વધારે કરીને, ખાસ કરીને ખોલવાનું હોય તો ખોલે છે ગાઈસ. બાકી તો એવું કંઈ છે નહીં. કાંઈક નવીનમાં મજા આવે એવું આમાં કંઈક હોય ને તો તમને દેખાડો. જો અહીંયા ઈંડા જેવું છે ઘોળ. ગાઈસ અમારે જીલુભાઈ અહીંયા બેસી જાય, કેવી મજા આવે જોવાની. મજા આવે રાખે ને, મજા આવે રાખે ફેમિલી. આમ જોવો દરિયામાં પાછા મોજા એ જોવાની મજા આવે. કેટલા બધા તો મોજા છે મસ્તીના. અને બોટું છે પણ અહીંયા છે ને આખી નથી, આખી હોત તો એવી જોવાની મજા આવે. પણ આ જગ્યાએ છે ને અહીંયા ખાલું છે. ખાલું બોલે ને તો અહીંયા કાંઈ સણેલું નથી અને એકેય ઓલું નથી. આ એટલું ખાલું છે ને, ખાલાના કારણે અહીંયા બોટ ન લાગે. જ્યાં પ્લોટ હોય ને કાપવાનો એનો ભાગ હોય, મતલબમાં કે આ લોખંડ કાપવાવાળું વસ્તુ હોય, કરી હોય, ખટારા હોય, બધું ના પોગી શકે. ચટીની વડે બનાવેલું હોય વ્યવસ્થિત. એટલા માટે છે ને ના બધું કામ થાય, અહીંયા ન થાય. ખાલે એટલે ખાલું છે. એક એ વાત છે કે એક સરખીની મતલબમાં એક કંપનીની હંધી બોટ હોય છે એની જેમ છો. જો અહીંયાથી તમને નામ દેખાડી દઉં તો અહીંયાથી યસ વાળું છે, અહીંયા યસ વાળું છે ગાઈસ. અહીંયા યસ વાળું છે બોલો. બધે સેમ ટુ સેમ નામ. અને પવન અહીંયા છે ને યાર બહુ છે હો ભાઈ, બહુ એટલે બહુ પવન છે બોલો. આમ ફૂલ પવન. અને આવી રીતનું બોટું છે, આવી રીતનો દરિયો છે. આમ જુઓ દરિયો તો જુઓ, એક જ તારા મોજા આવે બોલો. હું તો કોઈ અહીંયા દરિયો થઈ રહી છે તો ના. અહીંયા ઉધન છે કાજીલો ભાઈ. હા, અહીંયા પણ પાણી બહુ ડોળો હાવ. હા, આપણે ડોળો હોય પણ એટલું બધું ન હોય ને, અહીંયા વધારે ડોળું છે એવું છે ફેમિલી. બાકી તો બીજું કાંઈ છે નહીં. હવે જોઈ આવી રીતનો નજારો છે. અને ડીઝેલી તો તમને કાંઈ હવે બતાવાય એવું નથી સારું. નકર હવે કંઈક કરત મહેનત ઘણી કરી. આખી સીપ જોવા મળત પણ આખી સીપ આપણી કોઈની ભાગમાં નથી. અને ગાઈસ આમ જો અહીંયા સીપમાં નિહાણી જગ્યાએ આ નિહાણી છે. જો આ હેઠી ઉતરવાની ચડવાની જો ગાઈસ છે.
હે ના આવી રીતે નિહાણી એ બોલો. અને અહીંયા જો માણસ જરા છે સરસ જો. અને ફેમિલી આમ જુઓ તમને બતાવો અહીંયા લેનું આ ગેસની બોટલ છે કદાચ જો આ લેનું તો જુઓ યાર કેટલી બધી લેનું. આ નાની નથી હો બથમાં આવે ને એવી તો લેન છે જાડી ખતડા. અરે કરી બોલો મારા વાલા એટલે કાંઈ હેડ પૂછતી નથી પવન ગાજે છે ને કાંઈ બીજું કાંઈ છે નહીં જોવાનું. બાકી આમ નામ તો આપણે જોઈએ તો તમે જો ભાઈ આમ જુઓ એક જો કરીંગો બીજું કાંઈ ઓ નજર પૂગે ના લગે એનકા કરીંગો પછી આ બાજુ નજર પૂગે એનકા કરીંગો એક જ અહીંયા બોટ છે એક એવું લાગે એનકા નવીન બોટ છે એ દેખાડ. અને ફેમિલી ગાઈસ એક બોટ અહીંયા ખાલી જાય છે તમને દેખાડું હમણાં આમાં દેખાય થાય રીતે સફેદ કલરની ઓ આ તો આઈસી રૂમ છે આઈસી એસી. અને અહીંયા હું તમને દેખાડતો નવીનમાં આ બોટનો બંગલો વિચાર કરો આ કેવું ધવાડ્યું કેવો બંગલો કેવી બોટ. અને જો આ એ બોટનો બંગલો વિચાર કરો ગાઈસ ઓ હવે આમ તો જોવો કરીંગું તો જોવો તમે ફેમિલી આ બધી કરીંગું બોટો કાપવામાં યુગમાં લેતા હોય. અને કેટલી કરીંગો છે કેટલી બોટો છે બસ કોઈ થાય ફૂલ જામ કાવે હા મજા આવી ને જોવાની. માલપા જવાનું ન કરે યાર આમ જો માલપા જવા દીધા વાહ કેટલી જોવાની મજા આવે તમને બધાને. પણ ખેલમાં ગયો કાંઈ વાંધો નહીં આમ તો આમ દેખાડી તો દીધી હવે ચાલો જઈ જલ્દી પડી પણ. તો ફેમિલી ગાઈસ અહીંયા છે ને કાપવાનું શરૂ થયું આગળ તાપની હેડ કાઢતું આવ્યો જો જોયું ઓહો પડી હોય તો હું પેલી ભાગ તું તમને બધાને દેખાડો પણ હવે આ કેવા પડે કેમ થાય શું થાય કોને ખબર બોલો. વાટે કાંઈ રહેવાય નહીં ને હવે પછી આમ થઈ જાય અમારે મોડું થઈ જાય એટલે અમે છે ને પાછા જઈ વળી સાઈડ અને સોડો જાજુ તમને છે ને બીજું બતાવી દઈએ. હવે બીજું બોલે ને તો કે વસ્તુ હાલો ને શું બોટની વસ્તુ હોય એવું સોડો જાજુ દેખાડી દઈ. આવ નિરાશ નહીં કરી મજા આવી છે રેજો વિડીયો. ફેમિલી ગાઈસ અહીંયા છે ને આવડી આ બોટ પાડી જો કે એનસી છે કે એનજી એવું કાંઈક છે મતલબ આમ જો આ કવડી છે બોલો ખતરનાક બહુ પડે. અને અહીંયા તો કરીંગ હાલે છે કામ શરૂ કરીને તો આવડી આ પીળી કરંગ છે ને એ હાલતી છે બોલો ખકડે અવાજ કેટલો હા ધોઈ ફેમિલી ગાઈસ અમારી સાઈડ કાપીને ટેમ્પો જો બોલો અમે ચાળી જઈ તો એની સાઈડ કાપીને ટેમ્પો જો હોશિયાર તો કરો મારા વાલા હું કરવો બોલો. ફેમિલી આ છે ને લંગર છે લંગર બોલે તો લોથારી કહેવાય. આ ઓલી આપણે શીપને ઊભી રાખવાના આવે ને આ પાખા ખૂતી જાય જમીનમાં એટલે શીપ ઢળાય નહીં. અને હું તો કહું આ કેટલા ટન છે વજન આમ તો જુઓ આ એની હાકળ ગાઈસ આ હાકળનો મોકોડો એક આપણેથી ન લેવી હાકળ છે. અને આ લંગર છે બોલે તો લોથારી કહેવાય મીંદડી કહેવાય અને લંગર પણ કહેવાય. કેવા ગાઈસ પાખા આમ જુઓ આણી ખૂતી ન જાય શું કેવું તમારું બધાને પછી છોડ્યું હલ લે યાર આવી રીતનું છે. અને કહેવાય લોથારી આપણી ભાષામાં. બાકી આમ તો ઓહો એ ગાઈસ ખતરનાક લોથારી હો ભાઈ. હું છે ને હાર્યો હતો આમ તો સારું ભાડે જશે દેખાડી ગાઈસ હજી કાંઈ સારું મળશે જોવા તો પાછું દેખાડી. ઓહો ગાઈસ એ શું હતું ખબર છે તમને કોઈને એ ઓલો સિમેન્ટ કે કોન્ક્રીટ કે ગમે મતલબ કપસી કે એવું કાંઈક બોટમાં હોય નહીં કરીને બોટ ખાલી કરવાનું આવે ને એ હતું બોલો બૂમ. ફેમિલી ગાઈસ અમે છે ને વિનુષભાઈ એમ ત્યાં પગી ગયા છીએ આ વાતો કરે. અને ખુરશી લીધી વિનુષભાઈએ આ નથી લીધી ખબર નહીં તો કીધું આ એ નથી લીધી કઈ લીધી કહું આ ખુરશી લીધી વિનુષભાઈ કેવી લાગે જો આવી આલી માથેલી દેખાય તો ઠેઠ એટલે લગે ખુરશી અને આવી લીધી વિનેશભાઈ બે લીધો પછી બે બોલો ગજબ સસ્તી તો આપતા નથી 2500 રૂપિયાની એક ખુરશી છે એમ કહે. બાકી ભાવ બહુ છે ભાઈ ખુરશી એમ કહે છે. લીધું કઈ આ ખુલી ગયું એ તમે જોતા કે તે ખુલી ગયેલું છે પણ બાકી જો એક આ લીધેલું છે આવડો આ શું કહેવાય ખબર છે આ કેટલા રૂપિયાનું તમે કોમેન્ટ કરશો એટલે હું વિનોદભાઈને આગળ કહી દઉં અને પછી તમને ભાવ આપી દો કે એટલે તમારે કોઈ તકલીફ ન પડે. પણ ફોન શરૂ છે ફોન મેં કીધી ને પછી ને ખુરશી ને 2500 કેમ કંઈક કહેતા હતો 2500 લગભગ બે લીધી છે. અને એ ઓલું કેટલાને લીધું એટલે કેમ ઓલું કેટલાને લીધું 4000 ફેમિલી આવડવા છે ને આ 4000 રૂપિયાનું છું. અને આ ખુલ્લી શું લે ખબર છે ઢાળવું મેકલ છે કે એટલે કઈ ઢાળવું બોલે ને તો આપણે ખરું તો મેન વિનોદભાઈ ખેંચીને એમ કામ કર્યું કે એટલે ખુલતું હોય છે ઢાળમાં પીડ્યું ને એટલે વ્યવસ્થિત નથી. એટલે તમે એમ કેવા કર હા ગલો ખુલી જાય પણ એમ નથી ઉછી નથી બધી થાય 2500 રૂપિયા લાગશે. તો ફેમિલી ગાઈસ ઓનલાઈનમાં ફોન આવ્યો આમ જો કેમ મોઢું કરે બોલો ઓહો હા હું સહી લો
હવે ના આવીને આ મારા બાપા આમ જો તમે તું અહીંયા બે ઘડી ખોડી છે આ ખોડી છે તારી ઘડી આમ જુઓ ફેમિલી આમ જો તમને દેખાડું ગાઈસ હું આમ જુઓ આ બાપા બાપા હું લાવ્યા છે મિત્રો તમે જુઓ આમ જો ને ડોકી બેસી જાય એટલું બધું વજન હા ગાઈસ એટલું બધું લાવ્યા તમે ઓ માય ગોડ આમ જુઓ તો ખરા એ ઓય બાપા એ હું છું એલા હે હું છું ઈ મને તાર પછી સડાવતા પણ સડી લીધી એને લઈ લીધી કેટલા વજન છે એમાં છે 53 કિલો ઓય બાપા 53 કિલોનું ગાઈસ બારદાન છે આમાં કઈ કેટલા બાય કેટલા છે આમ છે પણ જો આપણને કઈ આવડે નહીં 2 બાય 40 સરસ આ મસ્ત હો ગાઈસ જો સરસ જોરદાર પછી એક જો આ ભરી દીધું હે મસ્ત તેનું એક આવડું અને એક આ પહેર્યું ચાલો જોઈએ અને એ લે આ કુડી છે તો એકલી બેઠી લે હાલો હાલો સારું છે ને સારું છે ને એમ જલસા બોલો ગાઈસ આપણે લઈ લીધા છે ઓશિકા પણ એના છે ખબર છે સોફા એટલે ઉડી જવાના છે વાના આમ જુઓ સોફો જાય એ ઉભા રહો આમ જુઓ ગાઈસ આ ફાટી ચલો તો સોફો લીધો બોલો હું બળતરા કરવા યાર એ મારે આમ જુઓ બે આપવા માટે મસ્ત લીધું અને મારા માથે વહીં કા રે એમ છે કે પડી જાય એમ છે લા એ વિના વહીં કા તો લીલાભાઈ નગર પડી જાય એકાદા બે લાવો હું વિડિયો બનાવી દઉં વહીં કા તો લીલો અરે ગાઈસ તોય બે લીધા ને બે મેં રાખ્યા બોલો આમ છે એ જબોની ગાઈસ કેમ જાય ને વિનોદભાઈ વિનોદભાઈ ગાડીઓ આવે લા ફોર વ્હીલો આવે તો ગાઈસ ધ્યાન રાખવું પડે આમાં અમે સેફી લે છે અને લોથારીઓ ભાઈ જો આમ જુઓ એ બાપા કવડ્યા લંગર વાહ બાપા એ ખડારે ને હવા કેટલી ગરમ અને ગાઈસ શું કહેવાય ખબર વટી જવું છે હવે ભગવાન જુઓ ધીમે ધીમે વટી ગયો શું ગાઈસ તમે ધ્યાન રાખવું પડે અને આ આપણે જો આખું ગાડી ભરી લીધી છે ફાઇનલી અને કન્ટિન્યુ ફેમિલી આવડા છોકરો કર્યો માલ સામાન બધો ગાઈસ ખાલી પેલા પણ હા બધું આપણે કેટલું લીધું આવડે ઓ ભાઈ માય ગોડ અને આ સોફો નાખવા માટે થઈને અંદર પાછું ઓલું ખાલી કર્યું ને અહીં તો એમાં રાખ્યું છે દુનિયાનું ઘણું બધું અને ફટાફટ ભરી લઈ અને પછી છે નીકળીએ યાર હાલો હું શું કરો હાલો અહીં પેલા હાલો બકરો બાળ હું શું કરો એલા પણ હા સિફ્ટી નો જવાંદડો ઓશિકા બોશિકા હરખા રાખજો ઉડી નો જાય અરે વાહ એ કમ્પ્લીટ આમાં હું હુતા હવે પૂગી જાવ ઘરે તમે ગાડીઓ મારી લેતા હતા ને ભૈયા હું તો નિરાતે આમાં હુઈ જાય હા મસ્ત ને મસ્ત પૈસા કેટલા દીધા ખબર છે કોઈને રૂપિયા દીધા 5000 ને ફેમિલી આ છે ને ખોડેશું લીધું આમ કર્યું તેમ કર્યું આવું બધું છે અને આપણે હવે આજનો વિડીયો પૂરો કરી દઈએ કામ પછી કરી થાય અને જો થઈ ગયેલો હશે તો મળશું એક મસ્તીના નવા બીજા વિડીયો તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય